નામ આવી ગયા ચોર સૌકાર હતા ને ચોર બની ગયા એવું થયું એટલે હવે કીધું ભાઈ તમે ચોર થઈ ગયા સૌકાર હતા ને ચોરી ઉઠાવી દીધી એના ફોન એવો ખોલતો વડાને એને ક્યાં રાડશે છતાં સમજ્યા હવે રમજી આવ્યા એ ભાઈઓ ભેગા બી હાથ દીધા પણ કઈ તમારા પેલાના ઘરના મહેમાન આવે ને બોલાવતું આભાર ઉપલા ખોલાવતા ના કરતા દહરો આવે દહરા માં ભૈયા માં કે માં ચેર કે કરવા બે ફટી ગયું પછી એ બેબી માતાને બોલાવી હતી માતા આવી બેબી આવી હે જોગી હે મહારાજ હે મારા મનમાં આજે પહોંચે વાકે પહોંચે આજે તમારી આજે પહોંચે મારી આ પહોંચે પણ અમારે કોઈ કશું જ ના થાય હાથી પહોંચે તો ઘેર ઘેર નાગર પોતાનું થયો આખા ગુજરાત ચૌદ તારીખે છે 2 દિવસ બીજા દિવસે છે આ પહોંચે એવું છે તો બીજા બધા અમારા જુવાળમાં 14 છે એનું ઓલું આવ્યું ને હા 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 બાકી બધા જ મહારાજ આપણી બાજુ 13 પેલા પર એવું જ થયું કે 2 અમારા શેભરિયા દાહોદ દદ્દર દાહોદ જે તારીખ છે આપણું મેન એ કહેવાય મધુબાવળિયા એ બાપા મારા તે દર્શન આજે રજા બાબા આવજે બાપા આ બધા તારા ભરોસે બેઠા છે બાપા અમે તો મૃત્યુ લોકના માણસ છીએ બાપા તમે અમર છો અમે અમર છો બાપા અમે મૃત્યુ લોકના માણસ છીએ બાપા મારી વડા બાપા હે ગોગાધરી મહારાજ જય ભાઈ આ મારી શ્રાવણ મહિનાની પોચમ છે બીજા સભા મારી બેઠી છે મારી દીકરીઓ બેઠી છે મારો ગોગા મહારાજ નો પોચમ નો સભાનો મારો આ સભાનો ડાયરો છે એટલે મારી કુવાસીઓ પાળ બચ્યો મારા ગોગાના શ્રદ્ધાથી આવનાર શોકોના બધો મારા ગોગાના રૂમ આજ મારો પોચમનો દાડો છે ભાઈ હું તમને હુના મૂકતો નથી હું તમારો ટોપો કરે જોઉં છું તમે કહેવાય તમારો ફોન કરે જોઉં છું અને તમારી ધારેલી હું વાત પૂરી કરું છું પેલા જો મારો કાશીનો શંકર મારો દોર છૂટી ગયો છે હું દર્શન કરવા આવ્યો છું તમારો મારો અને ભગવાન જો મારો જવાજ મારો નાથ ભાઈ રામજી ખૂબ મારું ના સારું કરી દો છું મારું થયા એમને આંબલો ડાળ્યા તમને ખબર નથી કે અમે અમારે આટલે જ આવું ખબર જ નથી પણ
તમારા પેટના દુખાવા ચાલુ થયા, ઘરમાં બીમારી ચાલુ થઈ, તમે મને વળજી પડ્યા એટલે મેં તમારી બીમારી આપી. કોઈ દાડો ઘરમાં કોઈને મોતરે દુઃખનો પોટલો લઈ લીધો બાપા. તમારા દુઃખના પોટલા મેં લઈ લીધા, અને જે તમારી ભૂલો હતી તે ભૂલોના બધા રસ્તા કરીને છે. એટલે આ ભૂલોના રસ્તા કર્યા એટલે તમે બધા આનંદ બરોબર. હવે તમને આગલા અડાડ્યા છે ભાઈ, અને મેં જે કીધું છે એ વાત સાચવજો. જે તોલ્યો છે એ અપાઈ દો, એટલું સાચવજો. પણ જો કદાચ ભાદરવો ઉતરે અને જો દિવાળી પેલા આવનાર છું તારા ઘેર ના મારું ભાઈ, તમારું મન શું છે? અમારા ઘેર આ વસ્તુ બંધાય છે. દિવાળી ની જવાય તમારી લગા પાલા થયા છે એવું મારા તમારા ઉત્સાહ કર્યો. ભાઈ બીજું મહારાજ એવું બોલું છું કે ભાઈ મારી સભા બેઠી છે અને બધી મારી દીકરી બેઠી છે. હું દરેક નો ભગવાન છું, દરેક નો વિશ્વાસ નો ભગવાન છું. પણ સાગર આવ્યો છે પેલા ભાઈ, સાગર જો મારો આ દોડ આવો બેટા તો 12 મહિના થઈ ગયા. તારા હારાના ઘેર ખેડા જિલ્લામાં જ્યાં 12 મહિના થઈ ગયા, 12 મહિના ભાઈ, આ મારો દોડ આવો પેલા તો સાગર તું ચોલ્લો ઘર અને તું મને હાથ પહેરાવી દે. હાથ તારું જે હોય હું તારું ગોળ મકાની દો. હે પ્રભુ, ભાઈ ખૂબ આનંદ જેવું રહે, આનંદ જેવું રહે ને આનંદ જેવું કરો. સાગર જો પેલા તારા હારાના ઘેર જ્યાં પેલા હારાના ઘરના જોવાનો મળ્યો ખેડા અને આણંદ જિલ્લામાં જઈ ચોંદની મેળી અને નાગમઈ માતા કુળદેવી આ ત્રણોની હાજરીમાં જો મારો મુગાનો દોઢ છૂટા બેટા ભાવના તો મહારાજ એવું બોલું છું કે ભાઈ રાખીશ તારા હોમાવાળા માણસો આયા છોકરાને લઈ, પણ રાકેશ તું ભલું કર્યું એટલે હોમાવાળા મનીઓનો મારા ઉપર લગ્ની લાગી કે ભાઈ અમારા મહારાજ દુઃખો આપો. મારા ગુગાના ફોટાની આરતી થાય ત્યાં ગઈ જોવા બોલી મારે ખૂબ મેળવી મહારાજ જો તું મારી દીકરીનો તડકો ઓબળી મને બાબા મારું શરૂ થતું હોય. ભાઈ એના રોવાથી મેં આશા બોધી અને ભાઈ રાકેશ બોલ્યો એટલે હું બોલ્યો ભાઈ હું દીકરો આપું. 3-4 મહિના થયા એટલે ડોક્ટરે નેમ કાઢી ભાઈ દીકરાને હૃદયની નળીઓ રોગ છે, લોહી ફંક્શન આ છોકરો જન્મ છે કે ભાઈ રાકેશ ના લઈને પૂનમ મારા થયો આવ્યો અને બી મહારાજે પૂનમ ના દિવસે બોલ્યો કે ભાઈ તમે કાઠિયાવાડના પટેલો જો મારા ઉપર લગ્ની લાગી હોય જે તે વી દેજો, દવા ફૂલ નાખતા. તમારા ઘેર દીકરો આવશે એ દીકરાને એક વાળનો મોટો વાળ વળે એવું દુઃખ નહીં આવે. એની હૃદયની નળીઓ ખુલી હશે, એના માથામાં કોઈ નહીં હોય. અને હું બોલ્યો છું કે દીકરો આવે ને આવે. આજ બધો લઈને હવારે આવ્યો કે બાપા તું ના આવત તો આ દીકરાને અમે મિસ કરાવી દે, પણ તારી શ્રદ્ધાથી બેઠા ભોગા અમે બચી ગયા. ભાઈ એવું જ જેવું તમે ભાઈ જીતુ હતા પુણ્ય વાળા ભાઈ ચિરાગ ને ડોક્ટરે કીધું મગજમાં ગોળ છે આને ગાડી નાખો. પણ મારા ગોગાનો હું બોલ્યો તો ભાઈ મેં સીધા ધોમ પાડ્યું છે, મારો દોર છૂટી ગયો છે. મને મારા દોરની કિંમત હોય
આ દોડ છે એ જ ભગવાન છે દોડ આવ્યો ને તો જો વિશ્વાસ હોય અને રેલવેના પાટા ઉપર હોઈ ગયો તો હું રેલવે ઘણી વાર તો સબ નીચે હટાડી ભાઈ પણ એવો વિશ્વાસ હોવો જોઈએ. અને આ વિશ્વાસ તમે મોડામાં રાખ્યો તો એક દ્રૌપદીને રાખ્યો કે ગર્ભીને રાખ્યો વીરોએ રાખ્યો અને નરસિંહ મહેતાએ રાખ્યો. આ કળિયુગમાં એવો કોઈ માણસ નથી કે જેને ભગવાન પાસે બેસી વાત કરી. પણ જો સાહેબ આજે રેણી કેણી હાલ કોઈ તો તમારા પાસે ભગવાન આજે હાલ આવો માતાજી આવે દેવે આવે તમારા પાસે બેસી વાત કરે. પણ તમે તમારા સ્વાર્થી દુનિયામાં બધા મતલબી દુનિયામાં હેડો છો એટલે અમારે તમારે દિલ આવતા નથી નહીં દિલ ન આવે ને બીજા. પણ હું મહારાજ બોલ્યો કે ભાઈ તારા પુણ્યના દામ દીકરો છે ડોક્ટર ની વાત પર ના આવે અને ભાઈ દીકરો લઈને આવ્યો ને ભાઈ ચિરાગ આવ્યો શું બોલવો હતો. ડોક્ટરે હાથ જોડ્યા માફી માંથી કે ભાઈ સાયન્સ ખોટું પડે પણ તારી શ્રદ્ધા સાચી એટલી ભોગાય મહારાજે તારું પણ ખોટું પડે. એવો વિશ્વાસ હોય એવો મન હોય અને મનના હાચા હોય તો તમારો હંગાત કરું. પણ જો બેટા મારો દોડ આવા બેના હાથમાં તો હું તને તારા પિયરની માતા જઈને આવ્યો પિયરમાં જઈને આવ્યો પિયરનો દેવ મારું દુકાનમાં દોડ આપો પેલા ભગવાન મારો દોડ છોડી દે આ દોડ પિયરનો દેવ આપો પેલા બેટા પિયરનો દેવ આપો ના બેટા હવે બીજી વાર દોડ આપું છું બેટા કે ભાઈ પિયરનો દેવ દોડ આપો પિયરનો દેવ દોડ આપો. મેલડી સિકોતર નાગભાઈ માતા બેટા આવો કોઈ ચાલે છે મારી તો હવારે હોજી કે તો મારો દોડ નહીં આવો ના આવો રોમજી તારા ભાઈના ઘેર 15 વખત દોડ આવ્યો તો રોજીના ઘેર આવ્યો તો 15 વખત થાય છેવટે પછી આગળ હાથ જોડ્યા તો ભાઈ હવે દોડ આવતો નથી આ તો હવાર પણ છે. મને કોઈ વાત પકડાય તો દોડ ના આવે પણ જો બેટા હું ગોમ થયો નથી અને હું ગોમ જવાનો નથી બેટા. આજ મારી નાક પહોંચેલો દાવો છે સાગર હવે હું પહોંચેલો દાવો છે દીકરો આપવાની જવાબદારી હું દેવ લેતો તારું ભલું કરવા માટે બેટા મારો ગુગમ મારો તો દોડ આવવાનો. અને જો ભગવાન 33 કરોડ દેવતાઓની સાક્ષી મારો દોડ છૂટી જાય ભગવાન મારો દોડ મોઢે પેલા ના ભાઈ હવે મહારાજ આપો આ દોડ સુધી દીકરો આપણને જવાબદારી બોલે પણ હવે તારા ઘરની દેહની બધી વાત કરી મગજમાં રાખજે હો એ આ દોડ આવો પહોંચેલો દાણો છે અને આવતી પહોંચેલો દાડો દીકરા લઈને હોય બેઠા હો એવો મારો દોડ આવો હોય પેલા આવતી પહોંચેલો દીકરો લઈને હોય બેઠા હો આ દોડ આવતો નથી. સારું ભાઈ હું ઘેર આવ્યો એટલે હું માતાઓ તો બધી જોડી કે ભાઈ તારા હારી મેળવી આવી અરે મેળવી નહીં આવી શીખોતર આવી એ દાડા તારા ઘરના પિયરીઓ બધા એમ કહેતા બાપા અમે મેળવી પર હતી અમે કોઈ દાડો શીખોતર પકડી નહીં પણ ગુગાથી એ શીખોતર પકડી નતા એટલે ભાઈ એ દાડો મહારાજ જોડ્યો કે ભાઈ આ શીખોતર માતા તો તમારી નહીં એટલે તમારા સસરાએ કબૂલ કર્યું અમારી આ ભૂમિની માતા છે મારી પ્રશ્ન નહીં આ ભૂમકાની માતા પણ આ શિકોતર બેટા તને પરિણાય છે તારો એનો હંગાત થયેલો છે તે દોડ આવતો નથી બરોબર એ હવા રીતે તારા પ્રાણ લે શિકોતર. પણ હવે જો મારો ગોગાનો આ દોડ આવે તો ભાઈ તારી ભૂમિમાં મહાદેવનો વાદ છે મહાદેવનો એ ભાઈ હવે મહાદેવ જો મારો દોડ આપે આ શ્રાવણ મહિનાનો દાડો છે અને ભગવાન જો મારો મહાદેવ મારો દોડ આપે ભગવાન મારો દોડ આપે મહાદેવ ભાઈ સાગર જો બીજા મારા પાસે એક મોડા આવ્યો ભાઈ તલાટી મેં કીધું કે ભાઈ આ ગોમ છોડી દે મમાર ગોમે છોડી દે તો હું તરફ છોકરા એની કે હું જઉં છું તારા એ ગમે તે
પણ તમે ગુનેગાર ના મોની બેરા ધણી અસ્કરે ના પાડી દે ગોમ થયો અને કયો જઈને બેઠો તે મન બની ગયું. ના હા બેટા લાશ ઘેર આવી ઘરનો મોણો રોયો. પેલા આશા બંધાણી તું છોકરો હતો એટલે એને પેલા ધક્કા બંધ થઈ ગયા. એને પેલો ભાઈ બાપ મળે છે હવે છોકરાને ધક્કા બંધ થઈ જાય એને બાળક મળે છે પણ બી ના પાડી આ જગ્યાએ જતા નહીં. તમે જે વડલો ભૂલો કરે છે આજ પહેલા બે ફોર્મ છોડીને અંદર એક નોકરી કરે છે કલોલ જતો રહેવા એટલે હવે આશા બંધોરણ 4થો મહિનો સવો છોકરો ડોક્ટર શું કહું પણ બે ફોર્મ છોડી દો હલ્લીએ છોડ્યું અને મુદ્રાએ બે ફોર્મ છોડજો જીવું હોય દુભાઈ કેવો કોમ કર્યો હશે તાણા પેઢીએ એને નિયમ તાળો મળે છે એટલે નહીં એનો કોઈ વસ્તાર જ થતો એટલે ભાઈ આપણે જો એવી કોઈ આપણે પણ એવા વડવાઓ ભૂલ કરીએ તો પેઢીમાં નળ તમે એમ બોલો કે આપણો ના નળ પણ નડવાનું તો સર જો મારો દોડ આવે બેટા તો આ ભૂમિના માધેનો દોડ આવ્યો ને મારા આ ભૂમિમાં તારે રહેવાની રજા આવતી હોય બેટા અને એ જગ્યાએ રહેવાથી જો હું મહાદેવ આ શ્રાવણ મહિનાનો દાડો છે અને એ ભૂમિમાં રહેવાનો પેલો મહાદેવ દોડાનો ભાઈ તારી જે જમીન છે એ મહાદેવની હતી અને એમાં ઘર બનાવી છે ભાઈ એના દિવસે લાખાડીપુરના પટેલના છોકરાને નાગ થઈ નતો આવતો છોકરા નતા થતા પણ એક દાડો મારી ગાડી ભાઈ ગાડી હમણાં હારી લઈને પંચગીરી જોયો એટલે હું મહારાજ બોલ્યો કે ભાઈ તમે મહાદેવની ભૂમિમાં ઘર બનાવી છે એ કોઈ નાગ આવે છે તમે મારી નો પર ઊનો લાય પાણી વેરો અને નાગ મરી જાય છે પણ નાગ મરતો નહીં થોડું બદલે છે પણ જો આજથી મહારાષ્ટ્રમાં આવ્યો છું હું 12 મહિનામાં તમારા ઘેર દીકરા આપું તમે મને ઘેર લઈ જજો ને હું કહું છું મહાદેવ નું કરજો લાખાડપુરના પટેલોના ઘેર ની દીકરા લ્યા અને મને લઈ ગયા ભાઈ કે મેં મહાદેવનો રસ્તો કર્યો મહાદેવને મનાયા મહાદેવનો ગુસ્સો ઉતારી દીધો પેલા અને અત્યારે દેવ જો દીકરો છે અને આખા ઘરનું વર્તન બદલાઈ ગયું જીવન જ બદલાઈ ગયો પણ જો બેટા મહાદેવ રજા આપો છે આવા ભાવના જો બેટા આજ મારો દોડ આવે તો શ્રાવણ મહિનો બેઠા પેલા તારા ઘેર હું ભગવાન મહાદેવની સાક્ષી દોડ આવે તો આજથી હું શિવરાજ નોમ પાડું છું શિવજીની સાક્ષી અને આ દીકરો તારા ઘેર આવતા શ્રાવણ એવો મારો ભોગાનો દોડ આવે તો હું મહારાજ જે તને કહ્યું બેટા એટલે મારી વાત ધ્યાનમાં રાખજે એવો જો આજે મારી નાગ પંચમીનો દાડો છે ભાઈ તો બેટા હવે તૈયાર થતી ને હવે ટકાવી છે 12 મહિના ગાંઠિયા સંચાળી છે પણ બેટા મહાદેવની બાબતમાં ભૂમિમાં તમારું સુખ આવતું નથી ભાઈ એ જગ્યામાં નાચ ના કરતા બરાબર ને અને તમે ભૂલી જાઓ એ રાતે બીક લાગે સાથી પર વજન થઈ જાય અડધી રાતે બેસીને અને ભાવનાને તમે રોવો ઘરનો પથારીમાંથી બેઠા થઈ જાઓ તમારી ઊંઘ બગડે બેટા પણ જો આ મારો ગુગાનો દોડ આવે છે બેટા અને ગળજો પેલા 33 કે 31 આ દોડ ભાવના બેટા હું આવું છું ભાઈ કેટલા આ 33 નો દોડ છે બેટા અને જો 12 મહિના પિયર જવાનું બંધ કર્યું છે પણ હજી સુધી જો મારો દોડ આવે તો તને જવાબ આવી છૂટ આલું કે હું સુકોતરનો વ્યવહાર આપી તને તને દીકરો આલું આ દોડ આવે તો છૂટ આલું અને દોડ કૂટા તો બેટા નહીં જો એવું આ સ્વભાવ છે ભગવાન મારો દોડ મોટો મારો કાશીનો શંકર મારું દોડ મોટે બેટા આ સભાના ભગવાન મારું દોડ મોટે સભાનો શંકર મારો દોડ મોટે બોલ જો બેટા આશિવ મહારાજ હું બોલું છું તારા ઘેર આ મહાદેવનો દાડો છે અને રક્ષાબંધનની પૂનમનો દાડો આવશે તારા ઘરમાં ગમે ત્યાંથી નાગ આવીને અંદર થઈ આધી જ મારી લો ગમે ત્યાંથી નાગ આવે અને જો પરોઠી મારી બેને બેટા મારતા રહેવાનું આ વાત પૂનમના હજી મારા
15 દાડા બાકી છે અને શ્રાવણ મહિનાનો દાડો છે હું 5 દિવસમાં આવું. હું ના 5 દિવસમાં આવું તો તમે મને અડતા નહીં, મારધૂપ ના કરતા. તમારી તાકાત હોય તો ઉપરથી છૂટો ગુણ આપજો. હું તમારા જોવાય તમને કહેવાની નથી. તમારે છૂટા ફૂલ આપજો. છઠ્ઠી ચોખાથી મને વધાવજો. આ નાગને તમારી શક્તિ હોય તો સારું ગીત લાવી અને મેરી રાખજો અને દૂર બાંધતા મૂકજો. દીવો કરીને અને છેટે લઈને નાગની આરતી તારથી હું આ બનાવ પૂરું કરું. તો બેટા 5 દાડા ત્યાં તો તને રક્ષાબંધન ની રાખડી બધવાની આવું છું. આ 5 જ દિવસમાં તારા ઘેરા વસ્તુ બના ભાઈ. અને ભાવેશ, જો આ શ્રાવણ મહિનો છે ને આવતો શ્રાવણ મહિનો કે ભાઈ ઘણા લોકોના મગજ આશાઓ છૂટી ગયેલી છે બેટા. પણ ભાઈ વાઘુબીના ઘરમાં ડોક્ટરો છૂટી પડ્યા છે એમ કીધું કે આ ભાઈના આખું ગર્ભાશય મૂકી દીધું છે. પણ મેં દેવનો દોષ કાઢ્યો અને મેં ભાવેશથી 2 છોકરા આવ્યા ને ચો ત્યાં ગર્ભાશય બધો ઉભી ગયો. 13 મહિનામાં 2 દીકરા આવ્યા. ભાઈ તમે ગુનામાં આવી ગયા છો, તમે ગુનો કર્યો છે. અને આ ગુનો હું આજથી પકડી પાડું છું. 2 મહિના 2 વર્ષમાં 2 છોકરા 2 વર્ષમાં 2 છોકરા અને એવા આલ્યા છે ને કે 2 હારી હેડી છે ને એ ગમે ત્યાં નજર લાગે કે મારા ભગવાનીઓના છોકરા કેવા આવ્યા. દીકરા ના આલ્યા તે 15 થી 20 વર્ષ થશે લગ્નનો. 20 વર્ષ સુધી ભગવાને લમણો ના વાળે પણ મેં ભોગાઈ લમણો વાળે દુનિયા. એટલે આ જ ભાવનાઓ બોલું છું બેટા. હવે મારો મહાદેવનો આ સોમવાર જાય છે અને સોમવારના દાડે હવે આ ચેડી 2-3 સોમવાર હોય કે 4 હોય હવાથી નહીં દીવો અખંડ કરજે. એ દીવો મળશે સંધ્યા સમય બાદ લઈ જાય. સોમવારો જેટલા 3 હોય કે 4 હોય 3 છે. 3 સોમવાર આટલું કરજે બેટા. અને જો કદાચ જો મહારાજ તારી આશા બોધી અને શિવરાત લોન પાડી છે અને 5 દાડામાં જો તારા ઘરમાં હું આવીને બેસી જાઉં. જયારે રમેશ લઘુ મને એવું બોલ્યા હરિદ્વારમાં કે ગોગા હું રમેશનો ખર્ચો હું આપું. વાઘુભાઈ બોલ્યા કે ભાઈ તમારો ખર્ચો હું એકદમ કોઈ બાપાએ તો બધો કોમ કર્યો પણ તમારી મનતા નથી, બાધા નથી. જો તમારું હું લોહી તો કાલ ઘરના મોનીઓને મન નિભાવવા તો મને ગોગા નજીક લાગશે. પણ હરિદ્વારમાં શોધ ઘેર જો અને તમે ખાટલામાં ઊંઝ્યા હોય હું ના તમારા ભેગો આવીને હોઈ ગયો. મને ખર્ચો આલવાનું ખર્ચો નહીં આલવાનું. બંધ બાયનો ખર્ચો અને ઓને બંધ બાયનો કર્યો પહેલા અને રમેશજીના ખાટલા ઉપર ચડી પર જવું છે રમેશજીના મોય. પણ એ માણસ એ સેવન મને જે મળ્યો મને કોઈ નહીં. એ તો રાજા હતો. એની ખિદમત તો હવે કોઈના આગળ કરવું એવું જ નહીં. એ એમ કહ્યું કે ભાઈ જીવ તો જીવ કાઢી નાખીએ. પણ એ માણસે મારા પ્રત્યે મરી ગયા ત્યાંથી બહુ રાખ્યો. આજે હું એ ઘરનું રાખું છું અને આજે હું ટોપું કરું છું. દેશ પરદેશ અમેરિકા બધો સુંદર સેટ કરી દીધો અને ઘેર ઘેર દીકરા દીધા. પૈસામાં રમાડું છું પેલા અને અત્યારે 80 કરોડ રૂપિયા આપણે આ દીધા. કરોડો રૂપિયા કે આપણી ચોક જે મારું જીવન મારા પાસે દીવો કર્યો હશે, કદાચ મારા મંદિરમાં માચીસ લાવી હશે, કદાચ દૂધ આવ્યું છે તો હું તમારું દૂધ ધોઈને પાછું આપું. એ મારો ધર્મ છે બેટા. તમારો છોકરો રોરાય તો કોઈ દાડો મારા દુરા થતા નથી. એટલે બેટા ભાવના જો આજ મારા 9 થઈ તો હું ભાઈ લખાવું એટલી બેટા તું વિધિ કરજે. અને કાલે દાડો છે છઠ ગુરુવારના 7મના દાડાથી વિધિ કરવાની. એવો જો ભગવાન મારા 9 પૂરા કરો. ભાવનાના 9 પૂરા થઈ. ના ભાઈ મારા તો આ કુવા સીધા 9 રતન આલો છે. મારા 9 થઈ સીધા 10 ના બોલ. આ હું જે આવું હજી જો સૂર્યને મળી અને હું જે કહ્યું બેટા તારે
ગુરુવારના દાડે મારા 9 થઈ. ના, મારે તો 9 ની બોલી છે. 9 મહિને 9 દિવસે દીકરો આપું એ મારો ધર્મ છે. સમજે મારો ભોગાનો ધર્મ છે. ખ્યાલ છે? હવે 11 પકડી રહ્યા છે. હવે 11 જઈ છે પકડી રહ્યા. ગુરુવારના દિવસે બેટા નહીં તો તૈયાર થાય અને ચમટી ચોખા લેજે થાળીની. અહીં લખજો ચમટી ફૂલ લેજે બેટા. એક લોટાનું દૂધ લેજે બાબાના દૂધ જ લેજો અને આ 9 દોડા બીજા મારી થેલીમાં બધીને આપો. અને કદાચ હું મારા જેવું બોલું છું કે આવતો 3 મહિનો ના દેવાનું. મારો ગુરુ પૂજ્યનો દાડો ના આ બાજુ 8 મહિનાની વિદ્યા દાડે જગતનાથ ભગવાનનો ઘેર વરઘોડવાનો છે. દીકરો આવ્યો શિવરાજ નામ પાડું છું. તારા ઘેર દેવ છો દીકરો આપી છે બેટા. તો બેટા પિયરમાં હમણાં થોડું થોભાવ છે. પિયરનું શિકોતરનું જે છે મારા ખેલાવાનું મહાદેવની જે ભૂમિ છે કે ભાઈ ખૂબ મને નાગ માર્યા છે એ જગ્યામાં. ત્રાસ તો ખૂબ કર્યું છે પણ એ ભૂમિકામાં મહાદેવ કે કરવું પડશે. બીજું મારા જેવું બોલું છું પેલા કે ભાઈ આજથી ગુરુ પૂનમના 7મના દિવસે બેટા પેલા સૂર્યનારાયણ કંપનો છોટાનો છે. ચપટી ચોખાનો છે. ફૂલનો છે. અને 2 હાથે બેટા દૂધ ધરાવજે. થોડું દૂધ રાખજે. પછી તેનું તો નેચર મૂકવાનું અને પછી હાથ ના જોડજે. 2 હાથ આમ કરજે. આમ કરી સૂર્ય આમ વંશ ઉગાડજે અને હું બોલું એ મંત્ર બોલજે બેટા. ઓમ હિમ હિમ સૂર્ય દેવાય નમઃ. આમ કરજે. આ મંત્ર તો ગોંધારીને કુંવારે દીકરો આવ્યો છે કર્ણ રાજા. આ મંત્ર યાદ જ બેટા. કર્ણ રાજાની માએ બોલી કે હું બાળ કુંવારી છું. સૂર્ય તું મને દીકરો મારો છોકરો તારો જોયો છે. તો કુંવારીથી સૂર્યનારાયણ દીકરો આવે એટલે રાજા કર્ણ બન્યો અને સૂર્યપુત્ર કહેવાતો. આ મંત્ર બેટા યાદ રહે ને એ મંત્ર પછી હાથ વખત બોલશે. ઓમ હિમ હિમ સૂર્ય દેવાય નમઃ. આમ કરી આ હાથ સીધો કપાળમાં લઈ અને તારા પાછલા ભાગે લાવી મેળવી બેટા. અને આ 9 દોડા કરી દ્વારા આ 9 વાલે એકી આલી બેટા સૂર્યની સાક્ષી આ ગણી જાય અને જો 9 મહિને 9 દાડે સૂર્યની પૂજા થાય 9 મહિને 9 દાડે તો દીકરો નામ નામ ના ભાઈ તારા ઘેરા શિવ શિવરાજ શંકરની સાક્ષી શિવરાજ બોલું છું કે ભાઈ શિવરાજ નોમ પાડું છું. હું તને આજથી બેટા નોમ પાડી નાખું છું. પણ આજથી બેટા વાંચી અસીમ દાજે ભાઈ સાગર. અને જો કદાચ હું મારા 10મું પાસ કરી 12મું નપાસ કે પાસ ભાઈ 48% પાસ કર્યો 10મા. બરોબર યાદ છે? યાદ છે? યાદ નથી. સારું જો બેટા આ જો મારા જેવું બોલું છે તો પાસ થયો પણ તારી માર્કશીટમાં હું છે હું નહીં બધું મને ખબર છે. પણ જા બેટા તને કોઈ ખબર નથી વાત કરું તો ને તો પણ આજે હું લખવાનો છું બેટા. અને જો તારા ઘર પર 30,000 કે 3,000 રૂપિયા ગણી મેળ્યા હોય એટલે મેં યાદ કરજો આટલો ઓકો છે 3,000 કે 30,000 ગીત મારે ભાઈ. આ ઓકો 15 નો પીવું બરાબર ને 15,000 નો ઓકો તો 15,000 મિલીને આવ્યા છે. જો 15,000 મેં ગોગાએ જોયા છે ઘરમાં બેસે તો બેટા 9 અને આજથી 10મો મહિનો દીધો. શ્રાવણ દેવાની હતી બેટા સાગર. પણ હવે ટકાઈ છે 12 મહિના ગાઢ્યા છે 12 મહિના ગાડી રહું છે એ જવાના. અને જો બેટા તારી મેળવીને એક દાડો તારા શિકોતર માતાનું વટથી વ્યવહાર આપું એમનો નિવેશ કરાવો ભાઈ. પણ તારા બાપાને જયંતિ તો મેળવી મોટે વાત કરતી અને લાખો લોકોનો કામ કરી જતા રહ્યા
પણ તારો બાપ ઊંઝિયા હવારે ઉઠ્યા નહીં. રાતે ઊંઝિયા ઉઠ્યા જતા રહ્યા. ભાઈ એ ગુણ હું મારા જેવું બોલું છું કે તારા બાપાની 8 વીઘા જમીન ખાતાની. કેટલી? 7 વીઘા. અને જો 7 વીઘા ખાતામાં જોઈને આવ્યો છું તો દીકરા હું મારા જેવું બોલું છું. પણ શું? અરે સાગર એને તો મૂઢે મેળવી વાત કરતી, પણ એક દાડો તારા બાપાને કે તારા ઘરના મન દુઃખ થયું છે જયંતિ યાદ કરજે બેટા. તારા બાપને આ ઘર કોઈ મન દુઃખ થયું એ યાદ કરજો. મન દુઃખ જીવાના હતા સાગર મન દુઃખ. આ મન દુઃખ ની યાદ કરજો. તમારા બે વિવયો છે કે તમારા બેના વચ્ચે પણ મન દુઃખ થયું તો યાદ કરજો. પણ હું જયંતિ તારા પપ્પાનો બેટા એટલે આજથી હું મારા જેવું બોલું છું બેટા કે ભાઈ હું દેવ એવું બોલું છું. બોલ કે જો આજથી તારે બધી વાતે આનંદ આનંદ થઈ જાય. અને સાગર જો મારા રંગમાં છે તો કોઈ દાડો તારું રંગ નહીં ચલા. એવો હું કાશીનો ભગવાન બોલું છું. અને આજથી મારા વિશ્વાસ બેઠ્યો અને તમારો વિશ્વાસ ઉભરો થઈ જશે ભાઈ. પણ તમારું હું ફોર્મ પાણી જેવી પાણી દેવી બાઈકમાં આગળ 90 છે કે પાછળ 90 છે? 90 આગળ શું 9 થઈ જાવ. આગળ શું પાછળ 9 છો તો મારાથી 9 બોલે. મેં બોર્ડમાં જોયું ભાઈ નંબર ઉપર જોયું તમારે 9 દેખવાનું તો હું 90 બોલું. પણ જો 9 નંબર લાવ્યો છું બેટા અને એનો હિસાબ કરે તો ફૂલ તેલ થઈશ. ટોટલ વખત ગણજી ભાઈ બાઇક ના પ્લેટનો નંબર 13 વખત થઈશ. ગણ્યા થી નહીં 24 તું કાઢતા નથી ને? સારું કોઈ તું ગણી નાખજે પેલા. જેમ ભાઈ 500 નોટ બોલ્યો તો નંબર તારા ખિસ્સામાં 500 નોટ નો આપણો નંબર છે. નથી આખું ભાઈ ફોટો પકડી નાખ્યો છે ભાઈ આ તો મારી યાદ થઈ છે. પણ બેટા 9 જોયું જો છું. શ્રાવણ મહિનો ઉતરે કે બેટા એના પાછળ આ 9 મહિનામાં તમારું 9 મહિના પૂરા થતા દીધો તમારા ઘેર આવતો શ્રાવણ મહિનો બેહવાની થયું સાગર. પણ આ ઘરમાં રહેવાની છૂટી. ઘર છોડવું નથી. જેમ કે ઘર છોડાવું તો તમે નીચે તો રહેવા એટલે મને હાય લાગે છે. બાકી મેં ના કીધું કે વાકુટીના હાલાન છોકરો કે તો 2 ગોમ છોડાયો. સલિયા છોડી દે અને વિજાપુર તાલુકાનું તુંજાઈ છોડી દે. જો દીકરા લેવા હોય તો તારા ઘેર દીકરા નહીં આવે. ના બોલ્યું મારા ઉપર જઈને બાપ ગઈ જો હોય છોકરાના આશા બધે છોકરો ગઈ પેટમાં બેના પેટમાં છોકરો ગઈ એ ના પાડીને તમે ના જતા નુકસાન થયા. હવે અસ્કરે કલો લેવા પેલો ના આવી ગયો. હવે આશા ડોક્ટરે દીકરો કીધું 4થો મહિનો પૂરો થાય પણ થાચી જ બેટા. પણ આજ બેટા હું મહારાજ એવું બોલું છું આજથી 9 બોલ્યો છું. 9 નો ઓપરો જોયો છે બેટા. આજથી હું તને તાળી આવું છું. અને જો સાગર તારો જેવો ભાવ છે એવો ભાવ પૂરો ના રાખું તારા બે તારા એક જ બોલનામાં એક જ શેરીમાં 2 શિવરાત આવે. આ 2 ભેગા થાય ને એટલે કહે કે મને ઉમતાના ગુગાઈ દીધે મને ઉમતાના ગુગાઈ નોમ પાડી નાખેલા. મને મારી આબરૂ વાળી હોય તમને તમારી આબરૂ વાળી હોય પેલા. પણ હું તો ભાવનું છું પેલા. ભાવ સિવાય મારું ગમતું નથી ભાઈ. બેહો શાંતિ ભાઈ.